વાયરલ થયો હતો જેને લઈને આપે સર્વે કરવા આવ્યો હતો, તપાસ કરવા આવ્યો, શું સર્ચ કર્યું અને શું મળ્યું? આજે જે વિડીયો વાયરલ થયો છે એમાં આરોપી બાબુ દેવા કનારા જણાઈ રહેલ છે. એ વિડીયો વાયરલ થયા આધારે અમે આજ મોરબી જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. અલગ અલગ 3 ટીમો બનાવી અને આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી. તો આ વિડીયો વાયરલ થયો છે એ અંગેની કોઈ પણ જાતની માહિતી અહીંયા મળતી નથી અને એ મેચ પણ નથી થતી અને એની સાથે આવી કોઈ વસ્તુ કે મોબાઈલ કે કોઈ અનૈતિક વસ્તુ અથવા ગેરકાયદેસર વસ્તુ અહીં જેલમાં મળી આવે નથી. જે વિડીયોને લઈને ચર્ચાનો માહોલ છે કે એની સાથે પાકિસ્તાની નાગરિક છે અને તે અહીંયા 6 મહિનાથી છે અને વિડીયો તાજેતરનો છે એ પણ ચર્ચા છે. શું છે વાત? પાકિસ્તાની નાગરિક છે મેફેડ્રોન કેસમાં ભુજ જેલમાં હતા અને એની પાસેથી આ ડ્રગ્સ છે એ એટીએસ દ્વારા પકડવામાં આવેલું હતું અને ત્યારબાદ એને જેલ ટ્રાન્સફર કરીને ભુજ લાવવામાં આવ્યા. ભુજથી અહીંયા મોરબી લાવવામાં આવ્યો છે. ભુજ જેલમાં હાલ સમારકામ ચાલી રહ્યું છે એટલે એની ટ્રાન્સફર કરવામાં આવી છે. પણ આ બંનેની બેરેક અહીંયા અલગ છે. જે બાબુ દેવા કનારા છે એ હાઈ સલામતી સિક્યુરિટી ઝોનમાં છે અને આ પાકિસ્તાની જે નાગરિકો છે એ સાદી બેરેકમાં છે. તો બેયનો મેળાપ અહીંયા શક્ય નથી એટલે આ વિડીયો કોઈ અન્ય જગ્યાનો હોવાનું જણાય છે, અહીંયાનો નથી એવું જણાય છે. વિડીયોમાં જે પ્રકારનું લોકેશન પાછળ દેખાય એવું અહીંયા લોકેશન છે કે નથી? એ મેં સર્ચ કરવાની ટ્રાય કરી તો અમને એવું સિમિલર જણાતું નથી. જેલમાંથી દારૂ પીતા હોય એવો વિડીયો છે અને લાઈવ કરેલું હોય ઇન્સ્ટાગ્રામમાં પેજમાં એવું વાયરલ છે. ક્યાંનો અહીંનો વિડીયો છે શું કહે છે? આ વિડીયા અમે પણ જોયેલ છે. જે વિડીયામાં દેખાતા આરોપી બાબુભાઈ દેવાભાઈ કનારા છે એ અત્રેની મોરબી સબ જેલ ખાતે 15મી ઓગસ્ટ 2024ના રોજ પાલારા જેલથી બદલાઈને આવેલ છે. આ વિડીયો વાયરલ થયા બાબતે ડીવાયએસપી સાહેબ દ્વારા આપણા મોરબી સબ જેલની સઘન ઝડપી કરવામાં આવેલ છે. 3 કલાકની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી. આ જેલનો અમોએ 11 દિવસ પહેલાં એટલે 11/11/2024ના રોજ ચાર્જ લીધેલ છે. આ જેલે અગાઉ માવા પકડાયેલા હતા. એ બનાવ સંદર્ભે અત્રેના જેલરની બદલી થતાં અમારી બદલી થઈ, અમે હાજર થયેલ છે. એના અમે સુધારાત્મક કાર્યવાહી કરતા રહ્યા છે અને આજની તારીખે 3 કલાકની આખી ટીમ પોલીસ વિભાગની ટીમની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી, જે એક હકીકત છે. હવે વિડીયોમાં દેખાતા બંને આરોપીઓ પહેલાં ભુજ જેલમાં પણ હતા. તો એ બંનેનું કહેવું એવું છે કે આ જે બાબુ દેવા કનારા છે અત્યારે આપણે સલામતી બેરેકમાં છે અને ત્યાં કઈ બેરેકમાં હતા ભુજની મને આઈડિયા નથી. તો પહેલો આરોપી સર્કલ 1માં છે અને આમાં છે. તો આ જેલે કદાચ શક્ય ન હોય ઘેરાવ થયા હોય એવું. આરોપીની પૂછપરછ કરતા એને ક્યાં વિડીયો ઉતાર્યો શું કહે? હા, એવું કહે છે કે અમે ભુજ હતા ત્યારે અમે બેસતા નાસ્તો કરતા તો ત્યારે કોઈ ઉતારેલું હોય એવું બંને આરોપીએ કબૂલ કરેલ છે. હા, એવું કાંઈ અંદાજિત નથી. એનું કારણ છે કે આજની તારીખમાં બાબુ દેવા કનારાનો અમે ફોટો પાડ્યો તો જેને દાઢી થયેલ છે, જે મેં આપને બતાવેલ છે, તો એ દાઢી જોતાં 15 દીમાં કે મહિના દીમાં દાઢી થઈ હોય એવું નથી. અને જે વિડીયોમાં દેખાય એમાં એ આરોપીને દાઢી એટલી બધી નથી. તો આ વિડીયો જ્યાં પણ ઉતરો હોય ત્યાં મારું માનવું એવું છે કે 1-2 મહિના પહેલાંનો હોવો જોઈએ. સાહેબ, પાછળ જે લોકેશન દેખાય વિડીયોમાં એવું લોકેશન આપણું બેરેકનું છે કે નથી? પોલીસ આવાસ નિગમ તરફથી બનાવવામાં આવેલી જેલોનું કલ્ચર એક સરખું જ હોય છે એટલે એવું કહી ન શકે. હા, એટલે હોઈ શકે. એ તપાસનો વિષય છે. ખ્યાલ આવ્યો? એ તપાસ ચાલી રહી છે. ચર્ચા પણ છે કે 15 ઓક્ટોબરનો આ વિડીયો છે અને તેમાં ઇન્સ્ટાગ્રામમાં બાબુ કનારા અને પાકિસ્તાની જે આરોપી છે તે બંને લાઈવ થયા. હવે એ તપાસનો વિષય છે ભાઈ. એ બાબતે હું કંઈ જાણતો નથી. તપાસમાં જે કંઈ આવશે આપશ્રીને અમે જાણ કરીશું. જય હિન્દ, જય ભારત.